જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો અત્યારના 7:30 થઈ ગયા છે અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. અને અહીંયા આપણે જોઈ શકો છો કે દૂધ ને રોટલી લઈને આવી ગયા છે અને રાજુ અને ભગત રાહ જોઈ રહ્યા છે. હા ચાલ 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 આપું છું. કેટલી ઉતાવળ, પણ કેટલી ઉતાવળ. વાડકો કેમ ગયો તમારો? દૂધને રોટલી વાડકામ કાઢી દીધું છે. અરે હા, જોને આખું ઊંચું થઈ જાય એટલી ફટાફટ એને ઉતાવળ આવી ગઈ છે. અને ભગત જો સામે ચકલીઓ પણ મસ્ત મજાની બોલી રહી છે. જોઈ શકો છો કે તડકો આવી ગયો છે. કોણો કોણો તડકો મસ્ત મજાની. ચક્કીબેન પણ સામે બોલી રહ્યા છે. જોઈ શકો છો અહીંયા કેવા બેઠા છે. તો ચલો હવે અંદર જઈશું. આના પછી ભગતને આપી દઈશું. જો કાલે મેં સૂઠની ગોળી બનાવી હતી. સૂઠ ઘી અને ગોળ નાખીને, જોઈ શકો છો અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે. અહીંયા બનાવી દીધી છે કાલની માફક. આજે પણ મેં રોટલી વઘારેલી. જયમી ખાઈને પણ ગયો અને આ ભગતનું દૂધ અને રોટલી તૈયાર છે. તો જોઈ શકો છો બહાર કે રાજુ ખાઈ રહ્યું છે. હવે ભગતને પણ આપીશું આપણે. હવે આપણે ભગતને પણ આપી દઈશું. ભગતને ખબર પડી જાય મારી માટે જ છે. ઊભું થઈ ગયું ને. ઊભો રે ઊભું રે ઊભું રે ઊભું રે, આપું છું. સરસ મજાના પક્ષીઓ બોલી રહ્યા છે બહાર. તો ચલો પહેલાં કપડાં બોળવાના છે તો બોળી દઈશું. અને બહાર તો પવન એટલો બધો છે, પવનના કારણે ઠંડી બહુ જ લાગી રહી છે. બહાર જવું હોય તો બધું પેક કરી દેવું પડે એવું છે અત્યારે. તો જોઈ શકો છો કે મારી સેવા થઈ ગઈ છે સરસ મજાની. કાનજી મહારાજને નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. જય મા અંબે, જય મા વડેશ્વરી માત કી જય. જો આપણા લાલજી મહારાજ કેવા સરસ સ્વેટર ને ટોપી ને બધું પહેરાવીને બિરાજમાન થઈ ગયા છે. ને અહીંયા ગણપતિ દાદા, મોઢેશ્વરીમાં, અને આ છે બ્રહ્માણી માતા. બ્રહ્માણી માત કી જય. સરસ મજાના ફૂલોથી જો શણગારી દીધા છે મેં માતાજીને. અને માતાજીનું મુખ પણ તમે જોઈ શકો છો. જય મા બ્રહ્માણી. તો સેવા થઈ ગઈ છે સરસ મજાની. હવે હું ચા પાણી કરી લઈશ. તન્મય બેસી ગયો છે નાસ્તો કરવા માટે અને હવે હું ચા પાણી કરી લઈશ. તો ચાલો બધા ચા પાણી કરવા માટે. તો રોટલો તો થઈ ગયો હતો અને વઘારેલી રોટલી પણ થઈ ગઈ છે, મેં તમને બતાવ્યું હતું. એટલે હવે કંઈ જ કરવાનું નથી. પહેલાં ફટાફટ હવે હું ચા પાણી કરી લઈશ, પછી તન્મય માટે ટિફિન બનાવી દઈશું. તો ચલો, જય શ્રી કૃષ્ણ. જો અત્યારના વાગી ગયા છે 12:10 થઈ છે. કામ પણ બધું જ પૂરું થઈ ગયું છે. હવે જમવાનું જ એટલું બાકી છે. તો હમણાં જયમીકને આવે એટલે પછી અમે જમી લઈશું. અને બહાર તો મેં કીધું ચલો તડકામાં થોડુંક બેસું, પણ પવન જ એટલો બધો આવી રહ્યો છે કે ન પૂછો ને વાત. તો ચલો, જો અહીંયા હું કાલની માફક આજે પણ અહીંયા ખજૂર લઈને બેસી ગઈ. જોઈ શકો છો ખજૂર એ બહુ જ સારી છે શરીર માટે. તો હવે 2 દિવસથી તો ખાઉં છું. જોઈએ હવે કેટલા દિવસ થશે એમ. તો ચલો બધા ખજૂર ખાવા માટે. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારના વાગી ગયા છે 5:45 થયા છે. મેં જમી કરીને સૂઈ ગયા, પછી બધું કામ કર્યું અને કાલે જવાનું છે અમારે જનોઈમાં. તો માટે મારે જે પ્રિપેરેશન કરવાની હતી તો તે બધી મેં કરી કાઢી. હજી પણ થોડી ઘણી બાકી રહી ગઈ છે. બંગડી, મેચિંગની બંગડીને બધું કાઢવાનું તો હમણાં કરીશું. તો હવે
મગ ભાત બનાવવાના છે. તો ચલો હું પહેલાં મગ અને ભાત બંને મૂકી દઉં. મગ કુકરમાં બાફવા મૂકી દઈશું અને ભાત એમને મૂકી દઈશું. જો અહીંયા સરસ મજાના મગ થઈ ગયા છે. એની માટે મેં વઘાર મૂકી દીધો છે અને અહીંયા દૂધ પણ આવી ગયું છે. જોઈ શકો છો અને અહીંયા ભાત પણ થઈ ગયા છે સરસ મજાના. જો અહીંયા સરસ મજાની દાળને વઘાર થઈ ગયો છે. મગની દાળ ભાત અને હવે પછી ભાખરી બનાવી દઈશું. જોઈ શકો છો બેઠો છે. હેલો જયમેક, બોલો શું કરો છો? કાંઈ નહીં. બોલા બીજું. કઈ નહીં બોલવું નથી. થાકી ગયો આજે ને? કંટાળો. ઓકે સારું ચાલો. જો અહીંયા ભાખરી બનાવવાનું શરૂઆત પણ થઈ ગઈ છે. આ એક ભાખરી થઈ ગઈ છે, જોઈ શકો છો. આજે સવારે મગનું શાક નહોતું બનાવ્યું એટલે અત્યારે મગ ભાત અને ભાખરી. તો બુધવાર હોય ત્યારે તો મગ જ બનાવવાના હોય કોક જ વખત, બાકી તો દર બુધવારે મગ હોય છે જ તે. તો ચાલો હું બધી ભાખરી બનાવી દઉં પહેલાં, અને આજે આપણે થોડુંક અમારા ચકલાનો પણ તમને નજારો બતાવું. અમે રહીએ છીએ ત્યાં બહારનું જે છે તે બતાવીશું. જો અહીંયા ભાખરી અમારી થઈ ગઈ છે અને અમે હવે જમવા બેસી રહ્યા છીએ. અને અહીંયા અમારા જયમી તન્મય, હાલો તન્મયના હોઠ ફાટી ગયા છે. જો કાલે અમારે જવાનું છે રખિયાળ, એટલા માટે મેં અહીંયા જોઈ શકું કે થેલો પણ કાઢીને રાખ્યો છે. નાનો થેલો છે જ નહીં, તૂટી ગયું છે. એટલે મોટા થેલામાં જો આ ચણિયા ચોળીને બધું ભરવાનું છે, ભરી લઈશું. તો કાલે અમે જઈશું અને જો મેળ પડશે તો અમે લાઈવ પણ આવીશું. આનંદનો ગરબો છે, રાસ ગરબા છે. તો 8 વાગે ચાલુ થવાનું છે. તો જ્યારે મેળ પડશે ત્યારે 8 સાડા 8 તો અમે લાઈવ આવી જઈશું. તો તમે પણ બધા મારો વ્લોગ જોજો અને મજા આવશે તમને આનંદનો ગરબો જોવા માટેનો. અને કાલે અમારા ટીની બેન પણ આવવાના છે. અને તન્મયની સ્કૂલ અને ટ્યુશન બંને છે એટલે તન્મયને કાલે અમે નથી લઈ જવાના, એ ઘરે છે. અને અમે 3 જણ જવાના છે. હું, જૈમિક અને અલ્પેશ, અમે 3 જણ જવાના છીએ. તો ચલો અહીંયા જો જમવાનું તૈયાર થઈ ગયું છે. તો બસ હવે જૈમિક અને તન્મય આવે અને એના પપ્પા આવે એટલે અમે જમી લઈશું. તો ચલો બધા મગ ભાત ખાવા. જો અહીંયા ફોન ચાલી રહ્યો છે, વિડીયો કોલિંગ. શરદી થઈ ગઈ છે. આ કેમ મૂકી? જો તો એક જ મિનિટ ચાલુ રાખજે. આ કેમ મૂકી? એમ નહીં. આમાં તો દેખાતું નહીં. નહીં દેખાય બરોબર. હા શું લાયા? બરોબર બનાવ્યું? કાવા નહીં, આ તો વિડિયો ઉતારે. હા. શું કરો છો મમ્મી? મમ્મી આઈ રે આપો ચાલુ રાખ. હા દેખો મેરે મમ્મી આए. ઓહો બાને તો બહુ ઠંડી આવી ગઈ. ઠંડી લાગે છે હે ને? ઠંડી બહુ લાગે. શું કર્યું આ શું બને? તમે આમ ઊંચું જોવા, તમારું મોઢું દેખાતું નથી. હા બસ હવે દેખાય. જો વિડીયો ઉતારું છું તમારો. આમાં વિડિયો ઉતરે એમ? હા તમારો. હા હા હારું ગૌરી બેન કરું. જમી લીધું? હો જમી લીધું અમે. તો જો મારી મમ્મી સાથે, મારા ભાઈ સાથે, બધા સાથે વાત થઈ ગઈ છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચકલે. તો ચલો જૈમિક બેઠો છે. આ છે અમારું ચકલું, જોઈ શકો છો. અહીંયા લાઈટ લાગી ગઈ છે નવી નવી. તે ટકી આવી. ટકી
એ ટકી ટકી ભગત બધાય આ શું વાતો કરે છે હિન્દીમાં હે ભગત આવી ગયું ચલા કશું છે નહીં અરે ચાલ કઈ છે નહીં ચાલ 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 કઈ છે નહીં જયમિક ગયો ઘેર આવું છે તો હવે આવી ગઈ છે હું ઘરે તો જો મારો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય ગુડ નાઇટ